ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસનો વિસ્તાર ધમધમી ઉઠ્યો હતો। આ બ્લાસ્ટને પગલે કંપનીમાં કામ કરતા કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં સવારે બ્લાસ્ટ થતાં કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। આ દુર્ઘટનામાં કેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા તેનો ચોક્કસ આંકડો હજી મળ્યો નથી, તેમજ આ દુર્ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત કામદારનું મોત પણ થયું હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ જાનહાનિને લગતી સત્તાવાર વિગતો આ લખાઈ છે ત્યાં સુધી હજી સામે નથી આવી। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા દુર્ઘટના સંદર્ભે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ તપાસ બાદ ઘટનાની પૂરી વિગતો સામે આવશે। આ અગાઉ પણ આ જ કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો હતો। વારંવાર કંપનીમાં થતી બ્લાસ્ટની ઘટનાને કારણે જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ પર તેમની કામગીરી બાબતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયા છે।